સૌથી મોટા સમાચાર ચોમાસાની દેશમાં દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ ગમે તે ઘડીએ દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે કેરળની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું છે ચોમાસું અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસું બેઠું ગમે તે ઘડીએ કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તો ચોમાસા અંગે આ સૌથી મોટા સમાચાર જો કે રાહતના પણ સમાચાર દેશમાં ચોમાસાના દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે ગમે તે ઘડીએ દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે જો કે આપને જણાવી દઈએ કે દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ભીષણ ગરમી પડી રહી છે તે વચ્ચે લોકો માટે આ સારા સમાચાર છે ખેડૂતો માટે આ સારા સમાચાર છે આ વચ્ચે કેરળમાં ચોમાસા પહેલા જ અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે જેના કારણે ગરમીથી રાહત મળી છે પરંતુ સાથે જ મુશ્કેલી પણ ઊભી થઈ છે કોઝિકોડ વિસ્તારમાં ધોધમાર વરસાદે ખાસ કરીને દુકાનદારો અને મુલાકાતીઓને ભારે હાલાકી પહોંચાડી છે દરિયાકાંઠાના વિસ્તારમાં અચાનક પડેલા ભારે વરસાદથી લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા હતા અને રસ્તાની બાજુની દુકાનો પણ અસરગ્રસ્ત બની હતી ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોને તાડપત્રીથી દુકાનો ઢાંકવાની ફરજ પડી હતી બેસવાની તમામ જગ્યાઓ પલળી જતા ગ્રાહકોની આવક પણ ઘટી હતી અને પીક અવર્સ દરમિયાન વેપાર ઠપ થયો કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 240 મીટર લાંબી ફૂડ સ્ટ્રીટ વિકસાવવામાં આવી છે જેમાં લગભગ 100 દુકાનો આવેલી છે પરંતુ પૂરતા આશ્રય અને છતની વ્યવસ્થા ન હોવાથી આ પ્રોજેક્ટ હાલ દુકાનદારો અને મુલાકાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે